જાફરાબાદ તાલુકાના ગડિયાળી ગામે નવનિર્મિત ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારની મનરેગા ગ્રાન્ટમાંથી પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. ગડિયાળી ગામે હોમિયોપેથિક દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું હતું. જાફરાબાદના ગડિયાળી ગામ ખાતે નવનિર્મિત ગ્રામ પંચાયત બનાવવામાં આવી છે, જેનું લોકાર્પણ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કરાયું હતું. જે ગ્રામ પંચાયતના સરપંચ સવજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા, તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરા તેમજ ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. જે કેસ ગુજરાતી સાથે કાઉશા કનોજિયા, જાફરાબાદ. ગડિયાળી મુકામે ગ્રામ પંચાયત નવનિર્માણ ગ્રામ પંચાયતના આજે લોકાર્પણ પ્રસંગે આજુબાજુના ગામડાઓથી સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અમારા જિલ્લા કારોબારી સમિતિના ચેરમેનશ્રી અને સંપૂર્ણપણે આ ગામના સૌ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા. અને આજે આ લોકાર્પણ અને સાથોસાથ હોમિયોપેથિક દવાખાનું આજે ખાતમુહૂર્ત પણ જ્યારે અહીંયા કરવામાં આવ્યું છે, ત્યારે ગડિયાળી ગામ હરણભાર વિકાસના કામમાં આગળ વધી રહ્યો હોય ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવા નાના નાના ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓને શહેરની જેમ એક વિકસિત કરવા માટે જે કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકારનો ખૂબ આભાર માનીએ છીએ. અને આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર ગામડાઓની ચિંતા કરી અને ગામડાઓનો વિકાસ કરે એ માટેની આશા રાખીએ છીએ. જય શ્રી રામ.